ગુજરાતમાં આપનું સ્વાગત છે। શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક શ્રેષ્ઠતા સન્માન સમારોહનું આયોજન। વિદ્યા એ સમાજના વિકાસનો સૌથી મજબૂત આધાર સ્તંભ છે। શિક્ષણ દ્વારા જ વ્યક્તિ પોતાના જીવનને નવી દિશા આપી શકે છે। આવી જ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન માટે ખડકવા વડાલી તાલુકાના વિવિધ ગામોના ધોરણ 10 અને ધોરણ 12માં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય શૈક્ષણિક શ્રેષ્ઠતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યા પ્રેરક અભિયાન પ્રેરિત આ શૈક્ષણિક શ્રેષ્ઠતા સન્માન સમારોહનું આયોજન રતિલાલ વર્માજી દ્વારા કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ખડકવા અને વડાલી તાલુકાના 28 ગામોના ધોરણ 10 અને ધોરણ 12માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવેલ। સમારોહના અધ્યક્ષ તરીકે રતિલાલ વર્માજી પૂર્વ સંસદ સભ્ય અને આદિવાસી રાષ્ટ્રીય ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ હાજર રહેલ। મુખ્ય મહેમાનોમાં હસમુખભાઈ પટેલ પૂર્વ નાયબ નિયામક તથા ઉપપ્રમુખ આદિવાસી રાષ્ટ્રીય ટ્રસ્ટ ગાંધીનગર, પ્રદીપભાઈ બી શ્રીમાળી પૂર્વ નાયબ નિયામક તથા પ્રમુખ આદિવાસી રાષ્ટ્રીય ટ્રસ્ટ ગાંધીનગર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। ડોક્ટર ગૌરીશંકર કે અમીન એમડી ગાયનેકોલોજીસ્ટ ધ્રુવલ હોસ્પિટલ નિવાડા આર્ટ્સ ફેકલ્ટી અને પૂર્વ અધ્યક્ષ મહેસાણા એમ કે પટેલ પૂર્વ ડીઆઈજી તથા ઉપપ્રમુખ આદિવાસી રાષ્ટ્રીય ટ્રસ્ટ લાલાભાઈ રાઠોડવાળા, મંત્રી આદિવાસી રાષ્ટ્રીય ટ્રસ્ટ ગોવિંદભાઈ મોરી પૂર્વ આરસીસી સભ્ય અને ઉપપ્રમુખ ઉત્તમ ગુજરાતી વડાલી મહેસાણા ગાંધીનગર એમપી કડવાળા પૂર્વ કાર્યપાલક ઇન્જિનિયર ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિસ્તારના અનેક આગેવાનો, શિક્ષણ પ્રેમીઓ અને સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે। આયોજકો દ્વારા તમામ ગ્રામજનો, વાલીઓ અને સમાજના આગેવાનોને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અનુરોધ કરવામાં આવ્યો છે। સામાજિક વિકાસનો પાયો શિક્ષણ છે। સંસ્કારી અને જાગૃત નાગરિકનું નિર્માણ શિક્ષણથી જ શક્ય છે। આ વિસ્તારમાં ગામડું હોવા છતાં પણ આટલો બધો તમે વિકાસ કર્યો છે, અભ્યાસમાં આટલા આગળ વધ્યા છો, એ બદલ હું તમને પહેલાથી અભિનંદન આપું છું અને વંદન પણ કરું છું। કેમ મેં કહ્યું એમ, आज का बालक कल का भारत, તમે આવતીકાલનું ભારત છો। અને બીજું ખાસ મારી વિનંતી એ शैक्षणिक श्रेष्ठता सम्मान समारोह श्री एसपी शाह परिवार लक्ष्मीपुरा तथा एमना सर्व सहयोगीओने હું હૃદયપૂર્વકના વંદન કરું છું। મિત્રો, સાથીઓ, તમે ક્યારના બધા બેઠા છો। એક તો હું પણ આવવામાં લેટ પડ્યો, એની હું માફી માંગુ છું, ક્ષમા માંગુ છું આપ બધાને। અને જૂની કહેવત છે કે ભૂખ્યા ભગતીને હોય ભુવાલું, ભૂખ્યા પેટે ભગવાનની ભક્તિ ન થાય તો અમારા લાંબુ લેક્ચર તો કેવી રીતે સંભળાય। છતાં પણ 2-5 મિનિટ હું મારી વાત રજૂ કરીશ। આપણે બધા ડોક્ટર બાબા સાહેબના પુત્રો છીએ, એમના અનુયાયીઓ છીએ અને એમને આપણને એક વાત કરી હતી, તમે સૌ જાણો છો, મેં નવું નથી કહ્યું। શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આપણે શિક્ષિત થઈ રહ્યા છીએ, પણ હજુ જેટલા થવા જોઈએ એટલા થયા નથી। સંઘર્ષમાં આપણે પાછા છીએ, હજુ સંઘર્ષ આપણે જે કરવો જોઈએ એ સંઘર્ષ હજુ આપણે કર્યો નથી। અને એમાં બધી જાતનો સંઘર્ષ આવી જાય, જીવનનો, નોકરીનો, સગા સંબંધીઓનો, વ્યવહારનો, આ બધો સંઘર્ષ છે। અને એકતાની વાત કરી, એકતા જો આપણે સ્થાપિત કરી, સુવિધા વગર બાકી ના રહી જાય એને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં 7 માળનું વણકર ભુવન કરવામાં આવ્યું છે। તેને રહેવાની સગવડ નહીં હોય, ભણવાની સગવડ નહીં હોય, એવા મિત્રો, એવા બાળકો, એવા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે। ત્યારે પરીક્ષાઓ છે, વિશેષ પરીક્ષાઓ, ત્યારે તેના વિશેષ ક્લાસીસ ચાલે છે। આપણા સમાજમાં આઈએસ, આઈપીએસ અધિકારીઓ થયેલા છે, એ વિના પૈસે એમને શિક્ષણ આપશે, જેથી તમે તમારી પરીક્ષામાં પાછળ ન રહો। આખરે આપણને સગવડ આપી તો આજે હું સંસદ સભ્ય બન્યો છું, તમે બધા અધિકારીઓ બન્યા છો, તમે હજુ બનવાના છો, બની રહ્યા છો। જો બાબા સાહેબ આંબેડકર એ વિચારો શું હાલત, હું ઘણી વાર વિચાર કરું છું તો
હૃદય કંપી ઉઠે છે જૂના પિક્ચરો જોઈને, જૂની વાતો સાંભળીને, જૂના આપણી સાથેના વ્યવહારો જોઈને મન અત્યારે રડી પડે છે. આપણે ભાગ્યશાળી છે કે બાબા સાહેબના જન્મ પછી, એમના સંઘર્ષ પછી આપણે જન્મ્યા. તો જે આપણા પૂર્વજો અને વડીલોએ જે દુઃખ વેઠ્યા એ આપણને જોવા મળ્યા નથી. એટલે મિત્રો, મારે તમને એ જ કહેવું છે कि बाबा साहब विषय में विचार पंक्ति कही कि हमारे मसीहा डॉक्टर बाबा साहब आम्बेडकर, हमारे मसीहा डॉक्टर बाबा साहब आम्बेडकर अब हमें नहीं है किसी का डर, अब हमें नहीं है किसी का डर. और इस समाज में जन्म लिया है तो समाज के लिए कुछ कर वरना चुल्लू पर पानी में लेके ઓસવા સાહેબ જેવા, સામે બેઠેલા વડીલો જેવા આ કાર્યક્રમો કરે તો આપણે મળી શકે છે. આપણામાં કેવી પ્રતિભા છે આપણે જોઈ શક્યા છીએ. અને આવો કાર્યક્રમ ન થાય તો ત્યાંથી ખબર પડવાની કે આપણા દીકરા દીકરી પણ આગળ વધી રહ્યા છે. આપણા પણ ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો મિલિટરીમાં જઈ રહ્યા છીએ, પાયલોટ બની રહ્યા છીએ, બોર્ડર પર લડી રહ્યા છીએ. ક્યાંથી આપણને ખબર પડે? અને એ રીતે બીજું આપણે કહ્યું છે કે આપણે શું બીજાની રાહ જોઈ, પડોશી આજે ઉઠ્યો નથી તો મારે નથી ઉઠવું. આપણે મોહલ્લામાં ઘરના બારણા જોઈએ છીએ, સામાવાળા ઉઠ્યા કે ના, અત્યારે તો બારણું નહીં ખોલ્યું એટલે આપણે બંધ કરી સુઈ ગયો છે. પછી એવું ઉઠે છે તો હમણાં ઉઠ્યા ના નહીં ઉઠ્યા તો આપણે ઉઠી જવાનું. બે એકબીજાના બારણા 5-5 મિનિટ પછી ખોલે છે પણ જાગતા નથી. મારે એવું કહું છું કે ઘરની બહાર નીકળો તો લોકો સાયકલો લઈને દોડે, એનાથી થોડા બહાર તો લોકો સ્કૂટરો લઈને દોડી રહ્યા છે, એનાથી રોડ પર જાઓ તો લોકો ટેક્સીઓ લઈને દોડી રહ્યા છે, અને ઉપર જો તો લોકો પ્લેનમાં બેસીને એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યા છે. પણ આપણે તો બીજાને જોવા જ નથી. અને જે આગળ વધે છે આપણા બાળકો, મારે દુઃખ સાથે કહેવું પડશે, કેટલાક લોકો ઈર્ષા કરે છે, કેટલાક એના પર ઈર્ષા કરીને ક્યારે હિત થાય એવું જોયું છે. મેં ઘણા દાખલા સાંભળેલા છે. એક અધિકારી મોહલ્લામાંથી કે સોસાયટીમાં નોકરી કરવા જતો હોય તો એનો પડોશી જ ઈર્ષા કરે, હા નીકળ્યો હવે હાજર ઘરે ના આવો તો સારું. શું કે હા નોકરીએ નીકળ્યો આજે ઘરે ના હતા, સાંજે મારા તો મોઢું ના જોવા મળતો સારું. આ રીતના વિચારો કરવાના સમાજમાં કેટલાક ઈર્ષાળુઓ બેઠેલા છે. ધીરે ધીરે પરિવર્તન આવતું જશે, આવી સંસ્થાઓ બનતી જશે અને આવા કાર્યક્રમો થતા જશે અને એના કારણે આપણામાં જાગૃતિ આવી છે. એટલે હું યુવાનોને ખાસ કહીશ કે ભીખ માંગવાનો હવે સમય નથી. પણ ભીખ નહીં, સ્કોલરશીપો મળે છે ત્યાં સુધી ઠીક છે. એનો પણ વિરોધ 24 કલાક ચાલી રહ્યો છે. ત્યાં સુધી સ્કોલરશીપ આપવાની, ત્યાં સુધી અનામત આપવાનું, ત્યાં સુધી અમે નોકરીમાં પ્રથમ અગ્રસ્થાન આવવાનો. એટલે કહું છું, ઘણી વાર કહું છું कि मांग में से किसे मिला है, मांग में से किसे मिला है ताकत से खिलाओ, आंखों के आंसू में पत्थर पिघलने वाले हैं, तुम लोगों को पकड़ाओ और लो जागृति लाओ. હવે આપણે રડીશું તો નહીં ચાલે. 2 લાખો વધમાર છે પણ લોહા મન ક્યારે ટકરી ગઈ? આપણે ડિગ્રી હોય तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.